હલો મિત્રો, આપણે આવી ગયા છે સવારના પોરમાં મિસલ પાઉં ખાવા. અહીંયા મહારાષ્ટ્રનું લોકલ ફૂડ છે મિસલ પાઉં, અને બહુ સરસ વાનગી છે. તો ખાઈએ મિસલ પાઉં આપણે. તો મિત્રો ગરમી બહુ છે, તો આપણે આવી ગયા શ્રીનિવાસ બારમાં. અહીંયાથી આપણે 7 અપ લઈ લઈએ, ઠંડા પાણીની બોટલો લઈ લઈએ, પછી નીકળીએ આગળ. હવે મિત્રો આપણે ઠંડુ બાંડુ પી અને નીકળી ગયા છે. અહીંયા પહોંચી ગયા છે આપણે જ્યાંથી લોડિંગ કરવાનું છે ત્યાં. અહીંયા મસ્ત બધી જગ્યાએ શેરડીનું વાવેતર છે. વધારે પડતું અહીંયા શેરડી અને ડુંગળી જ થાય છે. તો મસ્ત આખા ખેતરો શેરડીથી ભરેલા છે, જોરદાર હરિયાળી છે. તો મિત્રો આપણે આવી ગયા લોડિંગ પોઈન્ટે. અહીંયાથી આપણે 555ના બોક્સ ભરવાના છે, 2-3 જગ્યાએથી ભરવાના છે. તો ભરી લઈએ, પછી આપણે નીકળશું કાલે. તો મિત્રો આપણી ગાડી ઓલમોસ્ટ ભરાઈ ગઈ છે 555ની. આ બોક્સ જોઈને તમને લાગતું હશે કે આ 555 બિયરની પેટીયું છે, પણ એવું નથી. આ છે ગોળની પેટીયું. તમારા બધા માટે અમે ગોળ લઈને આવીએ છીએ ગુજરાત. આ જુઓ કઈ રીતે ગોળ બને છે. અહીંયા બને છે ગોળ, આ છે તાવડા ગોળના. આ જો તમે રૂબરૂ જોઈ ગયા હો તો જિંદગીમાં કોઈ દી ગોળ નહીં ખાવ. એટલે જ અમે તમને બરોબર પૂરેપૂરું બતાવતા નથી, બારથી બતાવીએ. તો મિત્રો આપણે નીકળી ગયા છે લોડિંગ કમ્પ્લીટ કરીને ગુજરાત તરફ. ભીમાની નદી પાર કરી અને આપણે નીકળશું હવે ધીમે ધીમે. પછી એક્સપ્રેસ પકડી લેશું એટલે સીધું આવે ગુજરાત. અહીંયા મિત્રો આપણે જોવા મળી ડબલ ટ્રોલી. આપણે તો ટ્રેક્ટરમાં સિંગલ ટ્રોલીનો ઉપયોગ કરીએ, પણ આ બાજુ લગભગ મોસ્ટ ઓફ ડબલ ટ્રોલીનો જ ઉપયોગ થાય છે. સિંગલ ટ્રેક્ટરમાં ડબલ ટ્રોલી જોઈન્ટ થાય અને એક આરે ડબલ ટ્રોલીનું કામ લેવામાં આવે છે. તો આ છે ડબલ ટ્રોલીવાળું ટ્રેક્ટર. મેં અહીંયા આવીને પહેલી વખત જોયું. તો મિત્રો આપણે ઘાટ ચડવાનો ચાલુ કરી દીધો છે, અને આજે સાંજે આપણે બોર્ડર પાર કરી લેવાની છે. તો આપણે થોડું જલ્દી કરવાનું છે, આજે ક્યાંય ખોટી થવાનું નથી બહુ. સાંજે આપણે બોર્ડર પાર કરી લેવી છે. તો આપણે નીકળી જાય ધીમે ધીમે હવે મિત્રો બપોરનો સમય થઈ ગયો. આપણે અહીંયા મસ્ત એક જગ્યાએ હોટલે રાખી અને અહીંયા જમવાનું છે. આપણા ફ્રેન્ડ્સ જાય છે બેંગ્લોર ગીર ગાયને મૂકવા માટે, તો એ અહીંયા આવે છે. તો બધા હારે જમી અને પછી નીકળશું. તો મિત્રો આપણે મહારાષ્ટ્રની ટ્રીપમાં બહુ કમાણા, એટલે આપણે આવી ગયા છે ટાંકી ફૂલ કરાવવા ઇન્ડિયન ઓઇલના પપ્પે. તો હવે કરાવી લઈએ ફૂલ, એટલે આપણે ઉપલેટા સુધી કાંઈ ટેન્શન નહીં. हमारा सिर्फ एक ही बिजनेस होवे, ट्रांसपोर्ट का. તો મિત્રો આપણે ધીમે ધીમે ઘાટ ચડવાનું ચાલુ કરી દીધું રાતે. અને રાતે પછી કેવી ખબર, મેઘલી રાતો, માથે વરસાદ ડોર જામ્યો છે. અને અમને લાગે છે થોડી બીક, કેમ કે આ બધું પલળી ગયા છે ને તો અમારું પૂરું થઈ જાય એવું લાગે છે. એટલે હવે જવા જ દે, પેલેરા પૂગીએ તો બચી જાય. તો નીકળીએ હવે આપણે. તો મિત્રો આગળ જતાં આપણે આ બાપા મળ્યા એક, જે ટેન્કર હલાવી રહ્યા છે. બહુ નીંદરમાં છે, જરાક વાર રોંગમાં જાય ને વળી પાછા ઊભા રહી જાય ને વળી પાછા આગળ જાય. કાવા મારતા જતા હતા. આપણે એમ કે શું આવે, આપણે ઊભી રાખાવીને પૂછ્યું તો બાપા બહુ નીંદરમાં હતા. તો ત્યારબાદ અમને એને ચા પાણી પીવરાવ્યા ધરાર. પછી અમે બેઠા બાપા પાસે, પછી અમે નીકળ્યા. બીજું કાંઈ નહોતું, પણ બાપા ફૂલ નીંદરમાં હતા. જો તમે કેમ બચી ગયા. તો મિત્રો પડી ગઈ છે હવા, ને આપણે છીએ અત્યારે કાઠિયાવાડી વછરાજ હોટલે, જે છે આપણી બાજુની છે. અહીંયા છે બોર્ડરની આગળ થોડીક છે. અહીંયા આપણે સાંજે જમ્યું અને અહીંયા જ રોકાઈ ગયા હતા. તો આજે સવારનો બહુ સુંદર નજારો, બહુ મસ્ત હોટલ છે. ક્યારેક આવો તો મુલાકાત લેજો. હવે આપણે નીકળી ગયા પાછા ઘાટનો મસ્ત નજારો જોતા 2 પહાડ વચ્ચેથી મસ્ત રસ્તો જાય છે. જોયા જેવા વ્યૂ છે, બહુ મજા આવે. આ બાજુ વાતાવરણ એ જોરદાર છે અને અનેરા વ્યૂ જોવા મળે છે. અહીંયા એક નદી કહીએ કે તળાવ કહીએ, મને બહુ ખ્યાલ નથી. નદી જેવું છે આમ તો.
જો અહીંયા છે આ તળાવ હોય કે નદી એ મને બહુ કાંઈ ખાસ ખબર નથી, પણ છે બહુ જોરદાર મસ્ત. તો આપણે વ્યૂ જોતા જોતા નીકળી ગયા. જો આ પહાડ ખૂબ સરસ વ્યૂ છે, આનંદ આવે એવું છે. તો મિત્રો આપણે આવી ગયા ફરી ફાટક પાસે. આ શું પ્રોબ્લેમ હોય, આપણે જ્યારે ફાટક પાસે પૂગવા આવીએ ને ટ્રેન આવે, આપણે દર વખતે અહીંયા ખોટી થવું પડે. અહીંયા હવે રાહ જોઈએ, ટ્રેન નીકળી ગઈ છે. હવે આપણે ધીમે ધીમે ટ્રાફિક ક્લિયર થાય પછી નીકળીએ. તો મિત્રો આપણે આવી ગયા છે હોટલ વિજય કાઠિયાવાડીમાં. અહીંયા આપણે જમવાનું છે મસ્ત. જો અહીંયા ઝાડવા છે, છાંયા ગાડી રાખી દઈએ, પછી ખાટલાની વ્યવસ્થા આવે તો સૂઈ જાય. કપડાં બપડા ધોઈ નાખીએ, નાહી ધોઈ લઈએ. કપડાં બધા મેલા થઈ ગયા આપણા, તો અહીંયા ધોઈ નાખશું અને જમીને અહીંયા થોડીક વાર આરામ કરશું. તો ગાડીના ટાયરે ઠરી જાય, ત્યારબાદ આપણે અહીંયાથી ફરી નીકળશું. તો મિત્રો આપણે પહોંચી ગયા છે અંકલેશ્વર. એપલ પ્લાઝાનો નજારો જો જોરદાર છે. અહીંયા સાથે સિનેમા એ છે અને બહુ જોરદાર છે. આ છે અંકલેશ્વર. અહીંયા પણ આપણે થોડીક વાર રાખશું આગળ હોટલે. હલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટોલ નાકે. આપણી ગાડીના હબ થોડાક ગરમ થઈ ગયા છે, તો થોડીક વાર આરામ દઈએ અને પછી નીકળીએ. આ છે આપણી ગાડી 4 એકા. રાતના 3 વાગે જાગતી આ કોમ હે, 18મી આલમ ડ્રાઈવરો. રાતે 4 વાગે ફોન કરો ને તો સિંગલ રિંગમાં આનો ફોન ઉપડી જાય. ઈ કોમ હે ભાઈ, 18મી આલમ હે મારા ડ્રાઈવર ભાઈઓ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ધીમે ધીમે આગળ વધતા રહ્યો અને ધ્યાન રાખીને આંકો મોજ કરો. તો મિત્રો આપણે મહેસાણા બાયપાસ ઉપર રાખીએ નાસ્તો કરવા. મસ્ત ખમણ બમણ ખાઈએ અને પછી નીકળશું નાસ્તો કરીને આરામથી. હવે અહીંયા મિત્રો થઈ ગયો છે ટ્રાફિક જામ. 4 રસ્તા છે. અહીંયા મામા છે, પણ મામાને તડકો લાગે છે એટલે એ લોકો શાંતિથી બેઠા છે. પબ્લિક પોતાની રીતે વહીવટ કરે, હામાં અભદ્ર શબ્દો દે છે અને પોતાની રીતે વહીવટ કરીને ટ્રાફિક ક્લિયર કરે છે. આપણે નીકળી જાય ધીમે ધીમે. હવે મિત્રો આપણે આવી ગયા એક જુગાડુ રસવાળાની બાજુમાં. આ જુગાડ છે, આપણી બાજુ તો બહુ ઓછા જોવા મળે, આ બાજુ બહુ હોય છે. સરસ મજાનો રસ પીએ, થોડાક ટાટા થઈએ. ગરમી પકડી ગયા આપણે ને ગાડીને બધાય, તો મસ્ત રસ બસ પીએ ને પછી નીકળશું આપણે. હવે આપણી ગાડી મિત્રો ખાલી થવા માટે લગાડી દીધી છે. અહીંયા ગલીઓમાં કરવું પડે, બહુ ટ્રાફિક છે. માર્કેટ અંદર ખાલી કરવાની છે આપણે ગાડી. અહીંયા આપણા કરતાં રાજસ્થાની લોકો વધારે જોવા મળે છે, વેપારમાં અને ટ્રાવેલિંગમાં પણ બહુ વધારે જોવા મળે છે. આ છે ધાનેરા આપણે છીએ અત્યારે. તો હવે મિત્રો આપણે જમી લઈએ. મસ્ત રાજસ્થાની રોટલી, પ્લેન શાક, છાશ, જોરદાર સાદું ભોજન છે. તો આનંદથી જમી લઈએ. તો આપણી ગાડી ખાલી થઈ જાય પછી આપણે નીકળીએ. તો મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ અને આ 4 રસ્તા ઉપર વાંદરાઓએ કબજો કરેલો છે, એટલે આપણે ધીમેથી નીકળી ગયા. વળી રોકાવે અને બગડિયા ચેક કરે તો ક્યાં જવું, એટલે આપણે શાંતિથી નીકળી ગયા. આપણે પહોંચી ગયા મિત્રો જગદંબા કાઠિયાવાડી ઢાબામાં. આ છે ભાવનગરવાળાની. 3 મિત્રો હલાવે છે આ હોટલ અને બહુ સારી સર્વિસ આપે છે. એટલે આ બાજુથી નીકળો તો આ હોટલની મુલાકાત લેજો. જમવાનું પણ બહુ સારું છે અને નાહવા ધોવાની બધી સુવિધા છે, બહુ મસ્ત છે. પાર્કિંગની સુવિધા બી છે ને અહીંયા આપણે આજે રોકાવાના છીએ. મિત્રો સવાર પડી ગઈ. આપણે હવે બધી ટાયરમાંથી હવા પાણી ચેક કરાવી લઈએ. આપણે છીએ અત્યારે તુલસી હોટલે. અહીંયા હવા ચેક કરાવી લઈએ, ફિલ્ટર સાફ કરાવી લઈએ, ત્યારબાદ આપણે નીકળશું. આપણી ગાડી ખાલી થઈ ગઈ. આપણે જઈએ છીએ ડીસા જઈને કાંઈક લોડિંગ ગોતવાનું છે આપણે. તો ફ્રેશ થઈ જાય, ચા પાણી પી લે, પછી આપણે નીકળીએ ડીસા માટે.
તો મિત્રો મેં રાતે કપડાં ધોઈને ગાડીમાં સૂકવ્યા હતા અને આપણે પાછા સવારમાં ગાડી લઈને નીકળી ગયા. તો ભાઈ હારા હતી, હજી રહી ગયા નગર રસ્તામાં ક્યાંક પડી જાત. અત્યારે ધ્યાન પડ્યું તો ખબર પડી, તો હવે લઈ લઈએ કપડાં અને મૂકી દઈએ બેગમાં. તો મિત્રો આપણો ટાઈમ જતો નથી એટલે આપણે જો આ નથિયાના કરીએ, પાઉચ બધા ભેગા કરી રબડ મારી અને રોડ ઉપર નાખીએ. જોઈએ કઈ ગાડી આમાંથી જાય અને ફોડતી જાય આપણે પાર્સલ. રમતું કરીએ અહીં બેઠા બેઠા. લોડિંગ મળતું નથી કાંઈ. લોડિંગ મળે ત્યાં સુધી આવું કંઈક કરીએ તો ટાઈમ નીકળે. જોઈએ કઈ ગાડી આ કાંડ કરતી જાય. ઓ બચી ગયું, જરાક રહી ગયું, જાજી ઘણી નહીં રહી. આમાં તો આવી જ જાય પાકું 100%. જો થઈ ગયા બધા પાઉચ ફૂટી ગયા. તો મિત્રો જોઈ લીધો હોય વિડીયો, મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે મારે થોડીક સબસ્ક્રાઈબની અત્યારે જરૂર છે. તો મારા વાલા મિત્રો જરાક સબસ્ક્રાઈબ કરી દેજો. અને પાછળના વિડીયોમાં તમે બહુ સારું ધ્યાન દીધું, બહુ સારી લાઈક કરી, બહુ સારા વ્યૂ આવ્યા કેમાં, એના બદલ તમારો બધાનો આભાર. અને આવી રીતે મારા બાપલીઓ ધ્યાન દેતા રહેજો, એટલે અમારી ગાડી ક્યાંક પણ પાટે સડાઈ જાય. રેડી? તો ધન્યવાદ. જો આનંદ કરો ને મોજ કરો.